નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। શું તમે ખેડૂત છો? તો મોદી સરકારે ખેડૂતો માટે કરી છે મોટી જાહેરાત। 38,000 કરોડની સબસિડી જાહેર। ગાંધીનગરમાં રાજુભાઈ કરપડાએ કરી હતી માંગ, ખેડૂતોને ખાતરમાં સબસિડી ઝાઝી આપો। મોદી સરકારે સ્વીકારી છે માંગ। યુરિયા, ડીએપી અને નેનોમાં કેટલો ઘટાડો આવ્યો છે, ચાલો વિગતે વાત કરીએ। વિડીયો પૂરેપૂરો જોશો એટલે માહિતી તમને સમજાઈ જશે અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકે ખેડૂતો માટે મોટો રાહતનો નિર્ણય લીધો છે। આ નિર્ણય પછી ખેડૂતોને ખાતર પાછળ થતા ખર્ચમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ઘટાડો થશે, કેમ કે 2026ની રવિ સિઝન માટે ફોસ્ફરસ અને પોટાશ ખાતરો પર યુનિટ બેઝક સબસિડી દરોને મંજૂરી આપી દેવામાં આવી છે। આ નિર્ણયથી અન્નદાતાઓને સસ્તા દરે ખાતર મળશે અને તેમની આવકમાં વધારો થશે, જે વડાપ્રધાને તેમના સોશિયલ મીડિયા એક્સ પોસ્ટમાં જણાવ્યું છે। કેન્દ્રીય કૃષિ મંત્રાલયના પ્રસ્તાવને મંજૂરી આપતા રવિ સિઝન 1 એપ્રિલ 2026 થી 31 મે 2026 માટે ખાતરો પર સબસિડી દરો નક્કી કરવામાં આવ્યા છે। નાઇટ્રોજન 43.2 પ્રતિ કિલો, ફોસ્ફરસ 47.96 પ્રતિ કિલો ખરીફ 2026ના 43.8 થી વધારો અને પોટાશ 2.38 પ્રતિ કિલો, અપરિવર્તિત સલ્ફર 2.87 પ્રતિ કિલો ખરીફ 2026 ને 2061 થી વધારો। આ સબસિડીથી ડાય એમોનિયા ફોસ્ફેટ, ડીએપી, એનપીકેએસ, ગેટ્સ સહિત 28 પ્રકારના પીએલકે ખાતરો ખેડૂતોને સસ્તા દરે મળશે। રવિ સિઝન માટે અંદાજિત બજેટરી જરૂરિયાત ₹33,952.29 કરોડ છે, જે ખરીફ 2026 તુલનામાં ₹736 કરોડથી વધુ છે। આ રકમ ગયા વર્ષની રવિ સિઝન કરતાં ₹14,000 કરોડ વધુ છે, જે આંતરરાષ્ટ્રીય બજારમાં ખાતરના ઘટતા ભાવને ધ્યાનમાં રાખીને નક્કી કરાઈ છે। વડાપ્રધાન મોદીએ પોસ્ટમાં કહ્યું કે અમે દેશભરના અમારા ખેડૂત ભાઈઓ બહેનોને કલ્યાણ માટે પ્રતિબદ્ધ છીએ। આ દિશામાં અમારી સરકાર 2026ની રવિ સિઝન માટે ફોસ્ફરસ અને પોટાશ ખાતરો પર સબસિડીને મંજૂરી આપી છે। આથી અન્નદાતાઓને સસ્તા દરે ખાતર મળશે અને તેમની કમાણી પણ વધશે। આ નિર્ણયથી ખાસ કરીને ઘઉં, ચણા, સરસો જેવા રવિ પાકોના વાવેતર માટે ખાતરની માંગ વધશે। એનબીએસ યોજના 2010થી ચાલુ છે, જેમાં ખાતર ઉત્પાદકો અને આયાતકર્તાઓએ સીધી સબસિડી આપવામાં આવે છે, જેથી ખેડૂતોને ખાતર રિટેલ ભાવ સ્થિર રહે। આ વખતે ફોસ્ફરસ અને સલ્ફર પર 10% સુધીનો વધારો થયો છે। આ નિર્ણયથી ગુજરાત જેવા રાજ્યોમાં તાજેતરના વરસાદથી પીડિત ખેડૂતો માટે વિશેષ મહત્વનો છે, જ્યાં પાકના નુકસાનથી તેઓ પહેલેથી જ મુશ્કેલીમાં છે। વડાપ્રધાને વારંવાર ખેડૂત કલ્યાણ પર ભાર મૂક્યો છે, જેમ કે તાજેતરમાં ખરીફ સિઝન માટે એમએસપીમાં પણ વધારો અને અન્ય યોજનાઓ। આ પગલાંથી ખેડૂતોની આવક બમણી કરવાનો લક્ષ્ય તરફ મજબૂત પગલું માનવામાં આવે છે। ખેડૂત મિત્રો, આ હતી મોદી સરકારની ખેડૂત માટેની જાહેરાત। તો માહિતી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરજો। હવે મળશું એક નવી માહિતી સાથે, ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।